હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઇન્ડિયન ઇકોનોમીની સિરીઝને આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણી પાસે જે ટોપિક છે એ છે અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્ર, આ બંને ટોપિકને સૌપ્રથમ આપણે અલગ કરીએ, બંનેની આપણે વ્યાખ્યાઓ જોઈએ. તો આર્થિક ગતિવિધિના સંદર્ભમાં જે સિદ્ધાંતો આપવામાં આવે છે અર્થતંત્ર રિલેટેડ, ઉદાહરણ તરીકે ટેક્સેશન છે, જાહેર વિતરણ વ્યવસ્થા છે, ત્યારબાદ આપણે શિપિંગ્સની વાત કરીએ, રેલવેની વાત કરીએ, હવાઈ માર્ગોની વાત કરીએ, બંદર માર્ગોની વાત કરીએ, આ તમામ બાબતોની સાથે સંકળાયેલી જે આર્થિક ગતિવિધિઓ છે એ આર્થિક ગતિવિધિઓના સંદર્ભમાં જેટલા પણ સિદ્ધાંતો આપવામાં આવે છે એ તમામ સિદ્ધાંતોને ભેગા કરી અને જેનું નિર્માણ થાય છે એને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. એટલે અર્થશાસ્ત્ર જે છે એ આર્થિક સિદ્ધાંતોનો એક સમૂહ છે. હવે આ તમામ પ્રકારના આર્થિક સિદ્ધાંતોને જ્યારે આપણે વ્યવહારિક ધોરણ ઉપર લાગુ કરીએ અને જે વ્યવસ્થાનું નિર્માણ થાય એને આપણે કહીએ છીએ અર્થવ્યવસ્થા. એટલે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા બંને અલગ છે. અર્થશાસ્ત્ર એ એક વ્યાપક અર્થ છે અને એ અર્થશાસ્ત્રને જ્યારે આપણે વ્યવહારિક ધોરણ ઉપર લાગુ કરીએ અને જે નિર્માણ થાય તેને આપણે કહીએ છીએ અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા, ઇકોનોમી, એટલે એ ઇકોનોમી શબ્દ જે છે એ એકલો હોય તો એનો મતલબ નથી કોઈ. ઇન્ડિયન ઇકોનોમી, જર્મન ઇકોનોમી, ચાઇનીઝ ઇકોનોમી, બ્રિટિશ ઇકોનોમી, આ અલગ અલગ પ્રકારની ઇકોનોમીઝ કામ કરતી હોય છે. એ તમામનો આપણે અભ્યાસ કરીશું આગળ કે કયા પ્રકારની ઇકોનોમી હોય ને એની અંદર કયા પ્રકારના વ્યક્તિઓનો અથવા તો સરકારનો એની અંદર કયા પ્રકારનો રોલ હોય છે. તો અર્થશાસ્ત્ર ક્ષેત્રની અંદર સૌપ્રથમ આપણે વૈશ્વિક સ્તર ઉપર જોઈએ ને તો 3 પ્રકારના વ્યક્તિઓનું સૌથી અગત્યનું યોગદાન છે. એ ત્રણેય વ્યક્તિઓએ કયા પ્રકારની પુસ્તકો લખેલી છે અને એ વ્યક્તિઓના મત મુજબ અર્થશાસ્ત્ર કયા પ્રકારનું હોવું જોઈએ એની આપણે સૌપ્રથમ વાત કરીએ. તો પ્રથમ વ્યક્તિ જે છે એમનું નામ છે એડમ સ્મિથ. એડમ સ્મિથને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્રના પિતા. અર્થશાસ્ત્રના પિતા હોવાની સાથે સાથે એડમ સ્મિથ જે છે એને આપણે કહીએ છીએ મૂડીવાદી અર્થવ્યવસ્થાના જનક. અર્થવ્યવસ્થા જે છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે જેને આપણે આગળ જોઈશું કે મૂડીવાદી પ્રકારની અર્થવ્યવસ્થા, રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા અને મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા. એ ત્રણેય અર્થવ્યવસ્થાઓમાંથી જે મૂડીવાદી પ્રકારની અર્થવ્યવસ્થા છે એ મૂડીવાદી અર્થવ્યવસ્થા આપનારા વ્યક્તિ હતા એડમ સ્મિથ. એડમ સ્મિથનું એક પુસ્તક છે વેલ્થ ઓફ નેશન, 1776ની સાલમાં એમણે આ પુસ્તક લખેલું છે. હવે એડમ સ્મિથ જે છે એમણે 3 પ્રકારના સિદ્ધાંતો આપેલા છે. પ્રથમ સિદ્ધાંતને આપણે કહીએ છીએ લેઝિસ્ફિયરનો સિદ્ધાંત. બીજા નંબરનો સિદ્ધાંત જે છે એને એવું કહેવામાં આવે છે એકાધિકાર વગરનું બજાર. અને ત્રીજા નંબરનો સિદ્ધાંત છે ઇનવિઝિબલ હેન્ડ્સ દ્વારા માર્કેટનું સંતુલન. લેઝિસ્ફિયરનો સિદ્ધાંત એટલે કે સરકારની બિન હસ્તક્ષેપવાળી નીતિ. એટલે કોઈપણ પ્રકારનું જે અર્થતંત્ર છે એમાં સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. સરકારે એમાં કોઈપણ પ્રકારની નીતિ બનાવવાની નથી. તમામ કાર્ય જે છે અર્થતંત્રને ચલાવવાનું એ સપ્લાય અને ડિમાન્ડના આધારે નક્કી થવું જોઈએ. એટલે કે પ્રાઇવેટ કંપનીઝના હાથમાં તમામ પ્રકારનું રેગ્યુલેશન હોવું જોઈએ. બીજા નંબર પર કહેવામાં આવે છે કે એકાધિકાર વગરનું બજાર. એકાધિકાર વગરનું બજાર એટલે કે બજારની અંદર જે છે સ્પર્ધા હોવી જોઈએ. કોઈ એક જ વ્યક્તિની, કોઈ એક જ સંસ્થાની, કોઈ એક જ કંપનીની અહીંયા આગળ જે છે મોનોપોલી ના હોવી જોઈએ. અલગ અલગ પ્રકારની સંસ્થાઓ, અલગ અલગ પ્રકારની કંપનીઓ સેમ પ્રોડક્ટ બનાવે તો એની અંદર આપણને ક્વોલિટીની અંદર પણ ઘણો બધો ચેન્જીસ જોવા મળે છે અને પ્રાઇઝીસની અંદર પણ આપણને ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. એટલા માટે અહીંયા આગળ જે છે સ્પર્ધાત્મક બજાર હોવું જોઈએ એવું એડમ સ્મિથનું માનવું છે. ત્રીજા નંબર પર શું કહેવામાં આવે છે કે ઇનવિઝિબલ હેન્ડ્સ દ્વારા માર્કેટનું સંતુલન. એટલે કે બજારની અંદર કોઈ પણ વસ્તુનો ભાવ જે છે એ સરકારે નક્કી નથી કરવાનો. એ ભાવ જે છે બજાર દ્વારા જ નક્કી કરવામાં આવશે. કોઈ પણ વસ્તુની સપ્લાય કેવી છે, માર્કેટમાં એની અવેલેબિલિટી કેટલી છે અને સામે એની ડિમાન્ડ કેટલી છે બજારની અંદર, એ બંને વસ્તુના આધારે એનો ભાવ નક્કી થવો જોઈએ. તો ઇનવિઝિબલ હેન્ડ્સ દ્વારા માર્કેટનું સંતુલન એટલે કે સપ્લાય અને ડિમાન્ડના આધારે ભાવ નક્કી થવા જોઈએ. તો 3 સિદ્ધાંતો એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલા છે. લેઝિસ્ફિયરનો સિદ્ધાંત, ઇનવિઝિબલ હેન્ડ દ્વારા માર્કેટનું સંતુલન અને સ્પર્ધાત્મક બજાર. આ 3 સિદ્ધાંતો આપણે યાદ રાખીશું. બીજા નંબરના જે વ્યક્તિ જે છે એમનું નામ છે આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલે એક પુસ્તક લખેલી છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અને આલ્ફ્રેડ માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર જે છે એને એ ઓળખાવે છે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર તરીકે. એટલે કે અર્થશાસ્ત્ર જે છે કોઈપણ દેશની અંદર જે છે એ કલ્યાણકારી ભૂમિકાની અંદર હોવું જોઈએ. ત્રીજા વ્યક્તિ છે એ છે એમનું નામ છે લિયોનસ રોબિન્સ. અને લિયોનસ રોબિન્સની એક પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ. અને એમના મત મુજબ જે છે અર્થશાસ્ત્ર એટલે કે અછત અને પસંદગીનું શાસ્ત્ર તરીકે તેઓ ઓળખાવે છે. તો આ 3 અગત્યના વ્યક્તિઓ છે એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ અને લિયોનસ રોબિન્સ. આ 3 વ્યક્તિઓ વિશેની આપણે વાત અહીંયા પૂરી કરી. હવે આપણે આગળ જઈએ તો અર્થવ્યવસ્થાના પ્રકારો. અર્થવ્યવસ્થાને મુખ્યત્વે આપણે 2 રીતે જોઈ શકીએ. એક તરફ તો સરકારનો શું રોલ છે એના આધારે અને બીજા નંબર પર કોઈ પણ દેશ જે છે એનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે એ આધારે. સરકારના રોલ જે છે એના આધારે અર્થવ્યવસ્થાઓના મુખ્ય 3 પ્રકાર પડે છે: મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા અને ત્રીજા નંબર પર આવે છે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા. જ્યારે આપણે વિકાસના આધારે વાત કરીએ તો એના પણ 3 પ્રકાર પડે છે: વિકસિત પ્રકારની અર્થવ્યવસ્થા, અલ્પ વિકસિત પ્રકારની અર્થવ્યવસ્થા અને વિકાસશીલ પ્રકારની અર્થવ્યવસ્થા.
શરૂઆત આપણે કરી છે મૂડીવાદી પ્રકારની અર્થવ્યવસ્થાથી. તો મૂડીવાદી અર્થવ્યવસ્થાને આપણે બીજા શબ્દોમાં ઓળખવી હોય તો તેનું નામ છે કેપિટલ ઇકોનોમી, માર્કેટ ઇકોનોમી, ફ્રી એન્ટરપ્રાઇઝ સિસ્ટમ અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ. આ પ્રકારની અર્થવ્યવસ્થા જે છે એમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. એટલે સરકાર કોઈ પણ પ્રકારની નીતિ, નિયમો કંઈ પણ પ્રકારનું બનાવવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત જે પ્રાઇવેટ કંપનીઝ જે છે એમના દ્વારા સંપૂર્ણ પ્રકારના બજારનું રેગ્યુલેશન કરવામાં આવે છે. એટલા માટે પ્રાઇવેટ કંપનીઝ અહીંયા મેનેજમેન્ટ કરતી હોવાના કારણે આ પ્રકારની જે ઇકોનોમી છે એનો એકમાત્ર ઉદ્દેશ્ય જે છે એ છે ફક્ત ને ફક્ત નફો કમાવો. નફો કમાવાના ઉદ્દેશ્યની સાથે આ જે છે આ પ્રકારની ઇકોનોમી ચાલતી હોય છે અને અહીંયા આગળ જે છે બજારની અંદર પૂરેપૂરી સ્પર્ધા આપણને જોવા મળે છે. વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ જે છે એ જે પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરવો હોય કોન્ટ્રાક્ટ પણ કરી શકે છે અને જે છે પોતાનો બિઝનેસ આગળ લઈ જઈ શકે છે. એ પ્રકારની આગળ છૂટ આપવામાં આવે છે. સંસાધનો જે છે એનો સંસાધનોનો જે પણ પ્રકારે આપણે ઉપયોગ કરવો હોય એ રીતે લોકો એનો ઉપયોગ કરી શકે છે. પોતાના નામે વ્યક્તિ સંપત્તિ ખરીદી પણ શકે છે અને એ સંપત્તિને આગળ લઈ પણ જવામાં આવે છે. આ પ્રકારની અર્થવ્યવસ્થા જે છે એનું નુકસાન શું છે, એટલે એની સામે પડકારો કયા કયા છે? તો પડકારોની અંદર એ છે કે બિનજરૂરી સ્પર્ધાને પહોંચી વળવા માટે ઘણીવાર શું થાય છે કે સંસાધનોનો અહીંયા આગળ આપણે બગાડ કરીએ છીએ. માર્કેટમાં એટલી વસ્તુ અવેલેબલ છે તેમ છતાં પણ એનું વધારે પડતું પ્રોડક્શન કરવા માટે વધુ નફો કમાવાના ઉદ્દેશ્યના લીધે જે છે સંસાધનો જે છે આપણી પાસે જે રિસોર્સિસ જે છે એનો આપણે બગાડ આ પ્રકારની અર્થવ્યવસ્થામાં જોવા મળે છે. પર્યાવરણીય મૂલ્યોનું પણ અહીંયા આગળ હનન થતું હોય એવું ક્યાંક દેખાય છે. ગરીબી અને બેરોજગારીમાં સતત વધારો અથવા તો સતત ઘટાડો, કારણ કે ભાવોની અંદર જે છે સ્થિરતા અહીંયા જોવા મળતી નથી. અચાનક ભાવમાં વૃદ્ધિ પણ થઈ જાય છે, અચાનક ભાવ જે છે ઘટી પણ જાય છે, કારણ કે કોઈ પણ પ્રકારનું આગળ રેગ્યુલેશન હોતું નથી. એટલા માટે તો ગરીબી અને બેરોજગારી જેવા જે મુદ્દાઓ જે છે, આર્થિક રીતે અસ્થિરતા આપણને અહીંયા સતત જોવા મળે છે. અસમાનતામાં પણ અહીંયા સતત આપણને જે છે વધારો થતો હોય એવું લાગે છે. માલિક અને મજૂર પ્રકારના વર્ગોનું નિર્માણ થઈ જાય છે અહીંયા આગળ, કે જે ધનિક વ્યક્તિઓ જે છે એની પાસે રૂપિયા વધારે પ્રમાણમાં આવતા હોય છે અને મજૂર વર્ગ જે છે સતત મજૂરી કામ જ કરતા રહી જાય છે. એટલે કે માલિક અને મજૂર પ્રકારની સિસ્ટમ એ આ પ્રકારની અર્થવ્યવસ્થામાં એક એનો સૌથી મોટો પડકાર છે. એ સિવાયનો પડકાર શું છે? તો એક્સપ્લોઇટેશન ઓફ કસ્ટમર, એટલે કે ગ્રાહકના હિતને અહીંયા આગળ ધ્યાનમાં લેવામાં આવતું નથી. સ્પર્ધાને પહોંચી વળવા માટે જે છે એ વસ્તુની જે ક્વોલિટી જે છે એની સાથે કોમ્પ્રોમાઇઝ થતું હોય એવું આપણને આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લાગે છે. બિનજરૂરી નફાને પહોંચી વળવા માટે જે છે એની પ્રોડક્ટની ક્વોલિટીને બગાડી નાખવામાં આવે છે અને ગ્રાહકોનું જે હિત જે છે એને અહીંયા આગળ અવગણી નાખવામાં આવે છે. એટલે એક્સપ્લોઇટેશન ઓફ કસ્ટમર એ આ અર્થવ્યવસ્થાનો એક પડકાર છે. તો આ હતી મૂડીવાદી પ્રકારની અર્થવ્યવસ્થા. હવે આપણે આગળ વધીએ. બીજા પ્રકારની જે અર્થવ્યવસ્થા જે છે એનું નામ છે રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા. તો આ મૂડીવાદી અર્થવ્યવસ્થાના જે નકારાત્મક તત્વો હતા એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે એક બીજા પ્રકારની અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે અને એ અર્થવ્યવસ્થા છે રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા. જેમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાના પિતા તરીકે આપણે એડમ સ્મિથને ઓળખીએ છીએ, એ જ રીતે રાજ્ય પ્રકારની જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાના જે પિતા જે છે એ છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ દ્વારા રાજ્ય અર્થવ્યવસ્થાનો સૌપ્રથમ કન્સેપ્ટ લાવવામાં આવેલો. અહીંયા સરકાર જે છે એ પૂરેપૂરો હસ્તક્ષેપ કરે છે પોતાના માર્કેટ ઉપર, એટલે કે સરકાર દ્વારા સંપૂર્ણપણે અહીં આગળ નિયંત્રણ કરવામાં આવે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા આ ત્રણ સિદ્ધાંતોના આધારે અહીંયા આગળ આપણે કાર્ય થતું હોય એ રીતની સિસ્ટમ આપણે અહીંયા આગળ જોઈશું. માલિક અને મજૂર એ પ્રકારે કોઈ અહીંયા વર્ગો હોતા નથી અને સરકાર દ્વારા પૂરેપૂરા હસ્તક્ષેપના આધારે અહીંયાનું માર્કેટ જે છે ચલાવવામાં આવે છે. આગળ આપણે જોયું તો આ જ અર્થવ્યવસ્થાના બીજા બે પ્રકાર પડે છે. રાજ્ય અર્થવ્યવસ્થાના બે પ્રકારો છે. એક એની અંદર આવે છે સમાજવાદી પ્રકારની અર્થવ્યવસ્થા અને બીજા નંબર પર છે સામ્યવાદી પ્રકારની અર્થવ્યવસ્થા. તો સમાજવાદી પ્રકારની જે અર્થવ્યવસ્થા છે એની અંદર જે શ્રમ સંસાધનો જે છે ને એની પર સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે શ્રમ સંસાધનોને સ્વતંત્ર રાખવામાં આવે તો એ થઈ જાય છે સમાજવાદી પ્રકારની અર્થવ્યવસ્થા. પણ જો શ્રમ સંસાધનો ઉપર પણ જે છે સરકાર પોતાનું પ્રભુત્વ જમાવી દે તો એ પ્રકારની અર્થવ્યવસ્થાને આપણે કહીશું સામ્યવાદી પ્રકારની અર્થવ્યવસ્થા. આના પરથી આપણે એવું કહી શકીએ કે સામ્યવાદી અર્થવ્યવસ્થા જે છે એ સમાજવાદી કરતાં વધારે પડતી કેન્દ્રિત પ્રકારની અર્થવ્યવસ્થા છે, કે જ્યાં સરકાર પૂરેપૂરું મેનેજમેન્ટ પણ કરી રહી છે, પોતાની નીતિ પણ બનાવી રહી છે અને જે શ્રમ સંસાધનો જે છે એ પણ સરકારના હસ્તગત આવી જાય છે. સમાજવાદી પ્રકારની જે અર્થવ્યવસ્થા છે એ 1917માં રશિયામાં એક બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી, ત્યાંથી તેની શરૂઆત થઈ છે. જ્યારે સામ્યવાદી પ્રકારની અર્થવ્યવસ્થા એ ઈસવીસન 1949ની સાલમાં ચીનથી તેની શરૂઆત થઈ છે. તો આ હતી રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા. તો મૂડીવાદી અર્થવ્યવસ્થા આપણે જોઈ, ત્યારબાદ આપણે રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થા જોઈ. હવે આપણે ત્રીજા નંબર પર જોવાના છે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા. વર્ષ 1929ની સાલમાં અમેરિકા સહિતના ઘણા બધા યુરોપિયન દેશો હતા કે જ્યાં આગળ શું થાય છે, તાળાબંધી થવા લાગી. એમના જે ઉદ્યોગો જે છે એ બધા બંધ થવા લાગ્યા, કારણ કે માર્કેટની અંદર મંદી આવી જાય છે. અને આ મંદીની સામે લડવા માટે મૂડીવાદી અને રાજ્ય આ બંને પ્રકારની અર્થવ્યવસ્થાઓ જે છે એ નાકામ રહે છે. અને એ વખતે જે છે એ જ્હોન મનાર્ડ કેન્સ નામના એક વ્યક્તિ દ્વારા એક પુસ્તક લખવામાં આવે છે, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. અને આ પુસ્તકના આધારે એક નવા પ્રકારની અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે અને એ અર્થવ્યવસ્થાને આપણે નામ આપીએ છીએ મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા.
આ મિશ્ર અર્થવ્યવસ્થામાં અમુક તત્વો જે છે એ મૂડીવાદીમાંથી પણ લેવામાં આવેલા છે, જ્યારે અમુક તત્વો જે છે એ સમાજવાદીમાંથી પણ આપણે લીધેલા છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે મિશ્ર અર્થવ્યવસ્થા આપવાનો જે શ્રેય જે છે એ જાય છે જ્હોન મનાર્ડ કેન્સ અને એમના એક સાથી હોય છે એમની જોડે કાર્ય કરતા ઓસ્કર લેંગ. તો આ બંને વ્યક્તિઓ જે છે એને આપણે એવું કહી શકીએ કે તેમના દ્વારા મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ. આ પ્રકારની ઇકોનોમી જે છે એની અંદર શું હોય છે કે વ્યક્તિ પોતાની રીતે પોતે ધંધો કરી શકે છે, પ્રોફિટ પણ કમાઈ શકે છે, પણ સરકાર દ્વારા જે છે એનું નિયંત્રણ કરવામાં આવે છે. એટલે સરકાર જે છે ટેક્સેશન દ્વારા એનું રેગ્યુલેશન કરતી હોય છે. સમગ્ર વિશ્વની અંદર ફ્રાન્સ પ્રથમ એવો એક દેશ બને છે 1940ની સાલમાં કે જેણે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર અપનાવ્યું હોય. 1948ની સાલમાં ભારત પણ આ પ્રકારનું અર્થતંત્ર અપનાવે છે અને 1948ની જ સાલમાં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા આપણી પ્રથમ ઔદ્યોગિક નીતિ પણ લાવવામાં આવે છે. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જેટલા પણ દેશો આઝાદ થયેલા એ તમામ આઝાદ થયેલા દેશોની અંદર ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે મિશ્ર અર્થતંત્રને અપનાવ્યું હોય. એટલા માટે આપણે ભારતને થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે પણ ઓળખીએ છીએ. હવે ભારતની અંદર આ મિશ્ર અર્થતંત્રનો જે આખો કન્સેપ્ટ જે છે એ લાવવામાં આવેલો જવાહરલાલ નહેરુ દ્વારા, અને એટલા માટે આપણે એને નહેરુ સમાજવાદ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો આપણે એને ફેબિયન સમાજવાદ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે ભારતીય અર્થતંત્રને જો જોઈએ ને તો આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. આઝાદી પછી 1991ની સાલમાં એક ઘટના બને છે કે ભાઈ આપણું જે અર્થતંત્રનું જે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ ખોરવાઈ જાય છે. જ્યારે આપણે વિદેશ વ્યાપાર ભણીશું એ વખતે આપણે આની વાત કરીશું કે બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ખોરવાઈ જવાના કારણે LPG રિફોર્મ્સ કરવા પડે છે અને એ જગ્યાએથી આપણું આખું અર્થતંત્ર જે છે ચેન્જ થઈ જાય છે. તો 1948ની સાલથી 1991 સુધીનું આપણું અર્થતંત્ર જે છે અલગ રીતે કાર્ય કરતું હતું. 1991થી લઈને વર્તમાન અત્યારનું જે અર્થતંત્ર છે એ પણ અલગ રીતે કાર્ય કરે છે. ડિફરન્સ શું છે આ બંનેની અંદર? તો જ્યારે આપણે આઝાદ થયા 1948ની સાલ પછી એ વખતે આપણું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર તો હતું જ, પણ એની અંદર જે છે સમાજવાદી તત્વો જે છે એ મહદઅંશે આપણને જોવા મળતા. એટલે કે સરકાર જે છે એ મોટે ભાગે ઘણા બધા એરિયાની અંદર જે છે પોતાનું રેગ્યુલેશન કરતી. જેમ કે કોઈ પણ નવી કંપની જે છે વિદેશમાંથી આવતી હોય અથવા તો ભારતની પોતાની કંપની હોય તો એને કામ કરવા માટે ઘણી બધી પરમિશનો લેવી પડતી. એટલે લાયસન્સ નામની એક સિસ્ટમ હતી એ વખતે. ત્યારબાદ આપણે ઘણી બધી બેંકોનું જે છે જોઈશું કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હતું. જે પ્રાઇવેટ બેંક જે છે એને સરકાર પોતાના હસ્તગત લઈ લેતી. એટલા માટે સરકારનો હસ્તક્ષેપ જે છે બજારની અંદર વધારે છે. એટલા માટે સમાજવાદી જે આપણે કહીએ છીએ કે સમાજવાદી વલણ એની તરફ આપણું અર્થતંત્ર વધારે પડતું ઝૂકેલું હતું. એટલા માટે અહીંયા આપણી ઇકોનોમીને આપણે કહીએ છીએ ક્લોઝડ ઇકોનોમી, કારણ કે આપણે બહારથી કોઈ પણ પ્રકારની નવી કંપનીને આપણા દેશની અંદર આવવાની પરમિશન આપતા નથી. અને આ જ કારણસર શું થાય છે તો 1991ની સાલમાં આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ ખોરવાઈ જાય છે અને એના કારણે આપણે રિફોર્મ કરવા પડે છે જેનું નામ છે LPG રિફોર્મ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે કે એને કહીએ છીએ આપણે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ. કોઈપણ કંપની જ્યારે આપણે સ્થાપિત કરવી હોય તો જેના નિયમો જે છે એને હળવા કરવા એને આપણે કહીએ છીએ ઉદારીકરણ. પ્રાઇવેટ કંપનીને પણ એ જ ક્ષેત્રની અંદર પરમિશન આપવી જેને આપણે કહીએ છીએ પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ. અને વિદેશી કંપનીઓને પણ ભારતની અંદર જે છે આવવું હોય તો સરળતા રહે એ રીતની એક સિસ્ટમ તૈયાર કરવી અને આપણે કહીએ છીએ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ. તો આ ત્રણ સુધારાઓ 1991ની સાલમાં થયા અને ત્યારથી લઈને અત્યાર સુધીનું આપણું જે અર્થતંત્ર જે છે એની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે જે મૂડીવાદી તત્વો જે છે એ મૂડીવાદી તત્વોનું વલણ વધારે જોવા મળે છે. એટલે કે પ્રાઇવેટ જે કંપની જે છે એના હાથમાં માર્કેટ મહદઅંશે આપણને જોવા મળે છે. સરકારનો એટલો બધો રોલ આની અંદર હોતો નથી અથવા તો ઓછા અંશે. મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે પણ મૂડીવાદી વલણ એની અંદર વધારે પડતું આપણે જોઈ શકીએ છીએ. એટલે આ જે ઇકોનોમી જે છે આપણી હવે ઓપન ઇકોનોમી છે, કારણ કે વિદેશની કંપનીઓ આપણે જોઈએ છીએ કે ગૂગલ, મેટા આ બધી કંપનીઓ જે છે એ પણ ભારત આવીને પોતાનો વેપાર કરી શકે છે. તો 1991ની પહેલાં આપણી ઇકોનોમી જે છે ક્લોઝ ઇકોનોમી. શા માટે? કારણ કે આપણું અર્થતંત્ર જે છે મિશ્ર અર્થતંત્ર હોવા છતાં સમાજવાદી વલણ આપણી પાસે વધારે હતું. સરકારનો જે હસ્તક્ષેપ જે છે બજારની અંદર વધારે હતો. જ્યારે 1991ની સાલ બાદ જે છે સ્થિતિ છે ત્યાં આપણી ઇકોનોમીને આપણે ઓપન ઇકોનોમી કહીએ છીએ, કારણ કે અહીંયા જે છે એ મૂડીવાદી તત્વોનું વલણ આપણને વધારે જોવા મળે છે. પ્રાઇવેટ કંપનીઝ જે છે એના હાથમાં માર્કેટ વધારે હોય છે અને સરકારનો એટલો બધો રોલ માર્કેટની તરફ હોતો નથી. તો આ જે છે ભારતનું અર્થતંત્ર હતું. તો અહીંયા આપણે જોઈએ છે ત્રણ પ્રકારની અર્થવ્યવસ્થાઓ: કેપિટલ ઇકોનોમી એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા, રાજ્ય અર્થવ્યવસ્થા અને મિશ્ર અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થાના જનક છે એડમ સ્મિથ, રાજ્ય પ્રકારની અર્થવ્યવસ્થાના જે જનક હતા કાર્લ માર્ક્સ અને મિશ્ર અર્થતંત્ર આપનારા વ્યક્તિ હતા જ્હોન મનાર્ડ કેન્સ અને ઓસ્કર લેંગ. આ ત્રણ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી અર્થવ્યવસ્થાઓને આપણે અહીંયા આગળ જોઈ. ત્યારબાદ આપણે વાત કરીએ વિકાસના આધારે અર્થવ્યવસ્થાઓના કેટલા પ્રકાર પડે છે. તો વિકાસના આધારે અર્થવ્યવસ્થાઓના પણ ત્રણ પ્રકાર પડે છે: વિકસિત પ્રકારની અર્થવ્યવસ્થા, અલ્પ વિકસિત પ્રકારની અર્થવ્યવસ્થા અને વિકાસશીલ પ્રકારની અર્થવ્યવસ્થા. તો જે કોઈ પણ દેશની માથાદીઠ આવક જે છે એ $12,535 કે તેથી વધારે હશે તો એ દેશને આપણે કહીશું વિકસિત પ્રકારની અર્થવ્યવસ્થા. જે દેશોની માથાદીઠ આવક
$1036 કે તેથી ઓછી હોય તો આપણે એને કહીશું અલ્પ વિકસિત પ્રકારનું અર્થતંત્ર. અને જે દેશોની આવક $4046 લઈ અને $1036 આસપાસ જે છે ત્યાં સુધીની માથાદીઠ આવક અગર કોઈ દેશની છે તો એ દેશને આપણે કહીશું વિકાસશીલ અર્થતંત્ર. યુરોપના દેશો છે, અમેરિકા જેવા દેશો છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, ત્યારબાદ જાપાનની આપણે વાત કરીએ તો આ બધા જે દેશો છે એને આપણે વિકસિત પ્રકારના અર્થતંત્ર કહી શકીએ. આફ્રિકાના ઘણા બધા દેશો છે, શ્રીલંકા જેવા દેશો છે, જે નાના નાના દેશો છે, આઇલેન્ડ છે, ટાપુ છે, સાઉથ કોરિયા જેવો દેશો છે, આ બધા દેશો આપણે કહીએ છીએ અલ્પ વિકસિત દેશો, કારણ કે ત્યાં આગળ હજુ એટલો બધો વિકાસ થયો નથી. જ્યારે ભારત અને ચાઇના જેવો દેશો જે છે, ઇન્ડિયા અને ચાઇના, આ દેશોને આપણે કહી શકીએ છીએ વિકાસશીલ અર્થતંત્ર. તો આ થઈ ગયા અર્થવ્યવસ્થાના 3 પ્રકાર. શરૂઆતથી આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થાની વાત કરી. ત્યારબાદ આપણે અર્થશાસ્ત્રની અંદર કયા કયા વ્યક્તિઓનું યોગદાન છે એની વાત કરી. ત્યારબાદ આપણે અર્થવ્યવસ્થાઓના પ્રકાર જોયા કે કયા કયા પ્રકારની અર્થવ્યવસ્થા સરકારના રોલના આધારે અને વિકાસના આધારે એના કેટલા પ્રકાર પડે છે. હવે આપણે પર્ટિક્યુલર વાત કરીએ કે ભારતની અર્થવ્યવસ્થા જે છે એનો ઇતિહાસ શું હતો. ઇતિહાસથી લઈને સિંધુ ખીણની સભ્યતા છે તેને અત્યાર સુધીમાં આપણું જે અર્થતંત્ર છે એમાં આપણે કયા કયા પ્રકારના ચેન્જીસ આપણે જોયા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સિંધુ ખીણની સભ્યતાથી, એટલે કે હડપ્પીય સભ્યતા જે છે એ વખતે ભારતની જે અર્થવ્યવસ્થા જે છે એ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા હતી. કૃષિની અંદર આપણે જે છે પાકોનું ઉત્પાદન કરતા અને આ જે ઉત્પાદન થતું એટલે કે કૃષિની જે આપણે વિવિધ પ્રકારની પેદાશો જે છે એને આપણે હડપ્પીય સભ્યતાના જે લોકો જે છે એ મિશ્ર જે છે એ વખતનું કહેવાતું, એટલે કે મેસોપોટેમિયન સંસ્કૃતિ ત્યાં હતી. તો મેસોપોટેમિયાની સંસ્કૃતિની સાથે આપણે વેપાર કરતા, એટલા માટે એ વખતની જે અર્થવ્યવસ્થા જે છે એને આપણે કહીએ છીએ પુરાંત પ્રકારની અર્થવ્યવસ્થા. સમય આગળ વધે છે અને બીજા નંબર પર આવે છે વૈદિક કાળ. વૈદિક કાળમાં શું થાય છે કે કૃષિ દ્વારા જે છે આપણી અર્થવ્યવસ્થા તો ચાલતી હતી, ત્યારબાદ પશુઓનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ પણ જ્ઞાન એ વખતે માણસને થઈ ગયું હોય છે. એટલા માટે વૈદિક કાળની જે અર્થવ્યવસ્થા જે છે એને આપણે એવું કહી શકીએ છીએ કે એ અર્થવ્યવસ્થા એ પશુપાલન આધારિત પણ હતી. કૃષિ અને પશુપાલન બંનેને એક સાથે અર્થવ્યવસ્થાની અંદર લાવવામાં આવેલા. આગળ વધીએ આપણે તો મૌર્ય કાળનો સમયગાળો આવે છે અને મૌર્ય કાળની અંદર એક વ્યક્તિ હોય છે કૌટિલ્ય, અને કૌટિલ્યએ એક પુસ્તક લખેલું છે અર્થશાસ્ત્ર. પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર, પણ એ પુસ્તકનો જે વિષય જે છે એ હતો રાજનૈતિક વિજ્ઞાન, કે રાજનીતિને કેવી રીતે ચલાવવી જોઈએ. તો મૌર્ય વહીવટી તંત્રની અંદર અર્થવ્યવસ્થા કેવી હતી એ તમામ ખ્યાલો આપણને આ કૌટિલ્યના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાંથી મળે છે. આ પુસ્તક આપણને મળ્યું છે ક્યાંથી? તો 1909ની સાલમાં પંડિત શ્યામાશાસ્ત્રીને આ પુસ્તક મળે છે. કઈ જગ્યાએથી મળે છે? તો મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી. મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી 1909ની સાલમાં પંડિત શ્યામાશાસ્ત્રીને એક પુસ્તક મળે છે. પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર. પુસ્તક લખેલું છે કૌટિલ્ય દ્વારા, અને આ પુસ્તકની અંદર રાજનૈતિક વિજ્ઞાન નામનો વિષય હોય છે, એના પર આખું પુસ્તક લખાયેલું છે. પણ એ પુસ્તકમાંથી આપણને મૌર્ય સમયનું અર્થશાસ્ત્ર કેવી રીતે કાર્ય કરતું હતું એ વિશેની માહિતી આપણને પુસ્તકમાંથી જાણવા મળે છે. આગળ વધી સમયગાળો આવે છે બ્રિટિશરોનો સમયગાળો. તો બ્રિટિશરો જ્યારે ભારત પર આવે છે ત્યારે બ્રિટિશરોની જે માનસિકતા હતી એ ભારતને ગુલામ બનાવવાની હતી, અને બ્રિટનની અંદર એમના ઉદ્યોગો કેવી રીતે વધારે સારી રીતે કાર્યક્ષમ બની શકે એ રીતના પ્રયાસો એમના કરવા હતા. એટલા માટે બ્રિટિશરોના સમયગાળા દરમિયાન ભારતની જે ઇકોનોમી જે છે એને આપણે કહીએ છીએ ઔપનિવેશિક અર્થવ્યવસ્થા, અથવા તો કોલોનિયલ ઇકોનોમી, અથવા તો પૂરક અર્થવ્યવસ્થા, જે બીજા દેશની સાથે સાથે ચાલી રહી છે. અહીંયા શું થાય છે કે ભારત જે છે એને ફક્ત ને ફક્ત કાચા માલની નિકાસ કરનારો દેશ બની ગયો છે. ભારતની અંદરથી જે પણ કૃષિની પેદાશો જે છે એને ઉત્પાદિત કરી અને અહીંથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવતી. એ ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવેલી વસ્તુ પર પ્રોસેસ કરવામાં આવી અને જે પેદાશો અથવા તો જે પ્રોડક્ટ્સનું નિર્માણ થતું એને ફરી પાછી ભારત લાવવામાં આવતી અને પછી ભારતના માર્કેટની અંદર મોંઘા ભાવથી એને વેચવામાં આવતી. એટલા માટે ભારત જે છે ફક્ત ને ફક્ત કાચા માલની નિકાસ કરનારો એક દેશ બની જાય છે બ્રિટિશરોના સમયે. બે અગત્યના વ્યક્તિઓ છે જેમણે પુસ્તકો લખેલી છે એ સમયગાળા દરમિયાન અર્થશાસ્ત્રના રિલેટેડ. એટલા માટે આપણે બંને વ્યક્તિઓનું યોગદાન અહીંયા જોઈશું. એક વ્યક્તિ છે દાદાભાઈ નવરોજી અને બીજા નંબરના વ્યક્તિ જે છે આરસી દત્ત. દાદાભાઈ નવરોજી છે એ ઈસવીસન 1867ની સાલમાં જે છે એ માથાદીઠ આવકની ગણતરી કરે છે કે ઇન્ડિયાની અંદર જે છે એ સમગ્ર વર્ષની અંદર એક વ્યક્તિ જે છે એની કમાણી કેટલી છે, કેટલું એ વ્યક્તિ કમાય છે. તો માથાદીઠ આવક જે છે એ સમયે 1867ની સાલમાં પર પર્સન આવે છે 20 રૂપિયા, અને એના આધારે જે છે એ દાદાભાઈ નવરોજી એક શબ્દ આપે છે જેનું નામ છે ડ્રેઇન ઓફ વેલ્થ, એટલે કે સંપત્તિનું બહિર્ગમન, એટલે કે દેશની જે સંપત્તિ જે છે ને એ દેશની બહાર જઈ રહી છે. અને એટલા માટે 1867ની સાલમાં એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવે છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. ત્યારબાદ આપણે આગળ વાત કરી આરસી દત્ત નામના વ્યક્તિ. તો આરસી દત્ત નામના જે વ્યક્તિ જે છે આવે છે 1901ની સાલમાં. એ પણ જે છે સેમ કન્સેપ્ટ આપે છે ડ્રેઇન ઓફ વેલ્થ, સંપત્તિનું બહિર્ગમન. એના સિવાય જે છે એમના દ્વારા રાષ્ટ્રીય આવકની પણ ગણતરી કરવામાં આવે છે કે ભાઈ રાષ્ટ્રની આવક કેટલી છે. માથાદીઠ આવકની ગણતરી તો થઈ ગઈ, પણ રાષ્ટ્રીય આવકની ગણતરી કેટલી છે એ પણ એમના દ્વારા કરવામાં આવે છે. અને એમના દ્વારા એક સિદ્ધાંત એવો આપવામાં આવેલો છે કે જે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક સ્થિર છે
આવકમાં વૃદ્ધિ જ નથી થતી, તો એ દેશ જે છે એનો વિકાસ જે છે એ ગતિહીન પ્રકારનો વિકાસ આપણે કહી શકીએ. એટલે એ વખતે જો ભારતનો જે વિકાસ હતો એ ગતિહીન પ્રકારનો હતો, કારણ કે રાષ્ટ્રની જે આવક છે એમાં વધારો થઈ જ નથી રહ્યો. માથાદીઠ આવક પણ 20 રૂપિયા છે, સાથે સાથે આપણી રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થતો નથી. અને આરસી દત્ત જે છે એમના દ્વારા પણ એક પુસ્તક લખવામાં આવે છે, ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બે પુસ્તકો છે જેમાં કન્ફ્યુઝન થઈ શકે છે. હિસ્ટ્રી ઓફ ઇકોનોમિક થોટ જે છે એ લિયોનસ રોબિન્સ દ્વારા લખવામાં આવેલું છે, જ્યારે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું જે પુસ્તક છે એ લખવામાં આવેલું છે આરસી દત્ત દ્વારા. ત્યારબાદ આપણે જોઈએ કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન જે છે એ એગ્રીકલ્ચરમાં કયા પ્રકારના ચેન્જીસ થાય છે અને ઉદ્યોગોમાં કયા પ્રકારના ચેન્જીસ થાય છે. તો કૃષિ ક્ષેત્રની અંદર અંગ્રેજો દ્વારા એ સમયે બે પ્રકારના અગત્યના સુધારાઓ કરવામાં આવે છે. એકનું નામ છે ભૂ રાજસ્વના સુધારા, અને જે બીજા પ્રકારના જે સુધારાઓ જે છે એને આપણે કહીએ છીએ કૃષિનું વ્યવસાયીકરણ. તો જે ભૂ રાજસ્વ પ્રકારના જે સુધારા જે છે એની અંદર શું થાય છે કે 3 પ્રકારની અલગ અલગ ટેક્સેશન સિસ્ટમ લાવવામાં આવે છે અલગ અલગ સમયગાળા દરમિયાન. પ્રથમ જે સિસ્ટમ જે છે એને આપણે કહીએ છીએ સ્થાયી વ્યવસ્થા અથવા તો જાગીરદારી વ્યવસ્થા. બીજા નંબર પર જે વ્યવસ્થા લાવવામાં આવે છે એને આપણે કહીએ છીએ રૈયતવારી વ્યવસ્થા, અને ત્રીજા નંબર પરની જે વ્યવસ્થા છે એનું નામ છે મહાલવારી વ્યવસ્થા. શરૂઆત થાય છે કોર્નવોલિસથી. 1793ની સાલમાં કોર્નવોલિસ દ્વારા દેશના 19% વિસ્તાર પર જે વ્યવસ્થા લાગુ કરવામાં આવી એ વ્યવસ્થાનું નામ છે સ્થાયી પ્રકારની વ્યવસ્થા. બીજા નંબર પર આવે છે રૈયતવારી પ્રકારની વ્યવસ્થા. તો રૈયતવારી પ્રકારની વ્યવસ્થા એ દેશના 51% એરિયા પર લાગુ કરવામાં આવેલી છે, અને આ વ્યવસ્થા 1795ની સાલમાં ટોમસ મુનરો અને કેપ્ટન રીડ આ બંને વ્યક્તિઓ દ્વારા આ વ્યવસ્થા લાવવામાં આવેલી છે. ત્રીજા પ્રકારની જે અર્થવ્યવસ્થા જે ત્રીજા પ્રકારનું જે ટેક્સેશન છે ભૂ રાજસ્વના સુધારા છે, એટલા માટે ત્રીજા પ્રકારની જે ટેક્સેશન સિસ્ટમ જે છે એને આપણે કહીએ છીએ મહાલવારી વ્યવસ્થા, જે લાવવામાં આવેલી છે 1822ની સાલમાં હોલ્ટ મેકેન્જી દ્વારા, અને એ બાકી ભારતના જે 30% વિસ્તાર બચ્યો છે એના પર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. આ હતા ભૂ રાજસ્વના સુધારા. હવે આપણે આગળ વધીએ તો કૃષિ જે છે એને ઉદ્યોગો તરફ કેવી રીતે લઈ જવામાં આવી એ વિશેની આપણે વાત કરીએ. તો એ વખતના જે ખેડૂતો જે છે અંગ્રેજો જે છે એમને બળજબરીપૂર્વક જે છે શું કરતા, તો જે રોકડિયા પાકો જે છે કૃષિની અંદર જે રોકડિયા પાકો એનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરાવતા. ઉદાહરણ તરીકે ગળીનો પાક, અને આ રોકડિયા પાકોનું જ્યારે ઉત્પાદન થતું એ પાકોને અહીંયાથી ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતા. તો બિહારની અંદર એક ચંપારણ નામનો જિલ્લો છે, તો બિહારના ચંપારણ જિલ્લાની અંદર 3/20 એટલે કે જમીનના આપણે 20 ભાગ કરીએ, 20 ભાગમાંથી ત્રીજો ભાગ, આ ત્રીજા ભાગની જમીન ઉપર ફરજિયાત જે છે ગળીનું જ ઉત્પાદન કરવામાં આવતું બિહારના ખેડૂતો દ્વારા, અને આ પદ્ધતિને કહેવામાં આવે છે 3 કઠિયા પદ્ધતિ. તો બિહારના ચંપારણ જિલ્લાની અંદર આ રીતની વ્યવસ્થા હતી, જેને આપણે કહીએ છીએ કૃષિનું ઔદ્યોગિકરણ, એટલે કે કૃષિ જે છે એની પેદાશોને હવે ધીરે ધીરે ઉદ્યોગો તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. ત્યારબાદ ઉદ્યોગોની અંદર શું સુધારા કરવામાં આવ્યા, તો ઉદ્યોગોની અંદર જે છે એ મોટા ઉદ્યોગોને બંધ કરી અને જે નાના ઉદ્યોગો જે છે, નાની નાની પેદાશો જેની અંદર કાચા માલ પર ફક્ત અને ફક્ત પ્રોસેસિંગ જ કરવામાં આવતું, એ પ્રકારના ઉદ્યોગો જે છે અહીંયા આગળ વધારે પ્રકારના વિકસિત થયા, અને અહીંથી જે પેદાશો બહાર નીકળતી એને અહીંયાથી ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતી. તો અહીંયા ખેડૂતો જે છે એને એડવાન્સ પેમેન્ટ આપવામાં આવતું, અને એડવાન્સ પેમેન્ટ આપી અને ખેડૂતોની પાસે જે છે કામ કરાવી લેવાતું. આ જે આખી સિસ્ટમ હતી એને આપણે કહીએ છીએ દદની પ્રથા. એક 3 કઠિયા પદ્ધતિ જે કૃષિ સાથે સંકળાયેલી છે, જ્યારે દદની જે પ્રથા જે છે આ પ્રથા સંકળાયેલી છે ઉદ્યોગોની સાથે. ત્યારબાદ ભારતની અંદર ઉદ્યોગોની શરૂઆત આપણે જોઈએ ને તો સૌ પ્રથમ વાર આપણે ટ્રેન્સની શરૂઆત થાય છે. એટલે ઉદ્યોગોની અંદર ટ્રેન શા માટે જરૂરી છે, તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે અથવા તો ઉદ્યોગોની પ્રોડક્ટ છે, આ બંને વસ્તુઓને અહીંથી આપણે પોર્ટ સુધી લઈ જવી પડે. દેશના કોઈપણ એરિયાની અંદર એ વસ્તુ બને છે તો ત્યાંથી લઈને આપણે એને બંદર સુધી લઈ જવી પડે, અને બંદરથી લઈને જે છે આગળ શિપની અંદર એને ઇંગ્લેન્ડ મોકલવામાં આવતી. તો ટ્રાન્સપોર્ટેશન માટે જે ટ્રેન્સની જરૂર હતી. એટલે સૌ પ્રથમ વાર 1837ની સાલમાં એક ઔદ્યોગિક ટ્રેનની શરૂઆત થાય છે મદ્રાસના રેડ હિલ્સથી લઈને ચિંતાદુઈપટે સુધી. તો આ જે ટ્રેન છે સૌપ્રથમ શરૂઆત થયેલી છે ભારતની પહેલી ટ્રેન 1837ની સાલમાં. પેસેન્જર ટ્રેનની આપણે વાત કરીએ તો 1853ની સાલમાં પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂઆત થાય છે મુંબઈના બોરી બંદરથી લઈ અને થાણે સુધીની. તો પ્રથમ ઔદ્યોગિક ટ્રેન અને પ્રથમ પેસેન્જર ટ્રેન. ઔદ્યોગિક ટ્રેન જે છે એ 1837, પેસેન્જર ટ્રેન 1853. ઔદ્યોગિક ટ્રેન જે છે એ મદ્રાસના રેડ હિલ્સથી ચિંતાદુઈપટે, અને પેસેન્જરવાળી જે ટ્રેન છે એ મુંબઈના બોરી બંદરથી લઈને થાણે સુધી. બે અગત્યના ઉદ્યોગોની શરૂઆત થાય છે 1904 અને 1907ની સાલમાં. 1904ની સાલમાં ચેન્નઈના રાનીપેટમાં પ્રથમ સિમેન્ટનું કારખાનું બને છે, અને 1907ની અંદર ઝારખંડ રાજ્યની અંદર જમશેદપુરની અંદર જે છે પ્રથમ સ્ટીલનું કેન્દ્ર પણ અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવે છે. તો ઉદ્યોગોની અંદર કયા પ્રકારના સુધારાઓ થાય એ પણ આપણે અહીંયા આગળ જોઈ લીધું. તો અત્યાર સુધીની જે ભારતની જે અર્થવ્યવસ્થા હતી, આઝાદી પૂર્વેની અર્થવ્યવસ્થા, એ તમામ વાતોને આપણે અહીંયા આગળ જોઈ કે કયા કયા પ્રકારની અંદર સુધારાઓ થયા છે, કયા કયા પ્રકારના ભૂ રાજસ્વના સુધારાઓ, કૃષિ સાથે સંકળાયેલી બાબતો, ઉદ્યોગો સાથે સંકળાયેલી બાબતો. ત્યારબાદ આપણે જોઈએ અર્થવ્યવસ્થાના પ્રકારો કયા કયા છે, કયા કયા પ્રકારની અર્થવ્યવસ્થાઓ છે, અને કયા વ્યક્તિઓએ કયા પ્રકારના પુસ્તકો લખેલા છે. આ જ સિરીઝને આપણે આગળ કન્ટિન્યુ કરીશું, અને આઝાદી પછીની ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી એને આપણે જોઈશું
નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.